આજે કંકુરે સુખાનો કંકુ અને કેસરથી આપના કુંવરની કુંડળી રસી રહ્યો છું, પણ કુંડળી જ્યારે હું કંકુ અને કેસરથી દોરી રહ્યો છું અને કુંડળી સિતરવા જાઉં છું તો આ કુંવરની કુંડળી છે ને રેડાઈ જાય છે મહારાજ, રેડાઈ જાય છે. અરે જોશી મહારાજ, તેનું કારણ શું? અરે મહારાજ, આપના કુંવરની કુંડળી રેડાઈ જાય છે એટલે કંકુ અને કેસરની અંદરથી તીર અને તલવારના નિશાન બને છે મહારાજ, નિશાન બને છે. મને તો એવું લાગે છે કે આપણો કુંવર કોઈ દેવનસિંહ હંસ હોય એવું લાગે છે, માટે કુંવરની કુંડળી બનતી નથી મહારાજ. અરે જોશી મહારાજ, તો કુંવરની રાશિ જોઈ આપો. હા મહારાજ, કુંવરની રાશિ તો મેં જોઈ છે, તેમની રાશિ પણ સારી આવી છે, કુંભ રાશિ આવી છે, ધ અને ડ એવો એનો અક્ષર આવે છે. તો એ 3 અક્ષર ઉપરથી આપના કુંવરનું નામ રાખી શકો છો. બહુ સારું જોશી મહારાજ. પ્રધાનજી, જય મહારાજ. તમારા માતુશ્રીને બોલાવો. જય મહારાજ. હે આજે પરદાન હે બોલાવે માતુ સરિયા વજોરે. અત્યારે કેમ બોલ? અરે માતુજી મહારાજ તમે
કરી. અરે મહારાણી, અત્યારે તમને બોલાવવાનું કારણ એ જ છે કે આપણા પાગવલના રાજની અંદરથી સારામાં સારા જોશી મહારાજને બોલાવ્યા છે અને આપણા કોની રાશિ જોડાવી છે. તો રાશિ ગ ક ગ નામ આવે છે, માટે એમાંથી જે પણ નામ રાખવું હોય તે આપણા કોનું નામ રાખો. અરે તો કુંવરનું નામ ભાટીજી રાખો. બહુ સારું. બોલો ભાટીજી. પ્રધાનજી, જી મહારાજ. તો ચાલો આપણે ભાતીજીને પારણ્ય ઝુલાવીએ. જય મહારાજ. જય મહારાજ. हाँ ओली पर प्यार के भाई ओली पर हम प्यार के ऊपर देना हम नौका प्यार के देख रहे हैं एक बार हेलो भाई अपने भातीजी महाराज ने पारण झूलावाना છે તો બહેનો તથા ભાઈઓ બધા અહીંયા પારણા સુધી પહોંચી જજો. અત્યારે ભાતીજીનો જન્મ થઈ ચૂક્યો છે અને કુંવરના આપણે પારણા ઝૂલાવાના છે. એ દીકરી એ બેટા એ વામતા મારી હામું જોઈ બેન શાંતિ રાખો ની આમ ઊંચું થવું એ મૂળે શાંતિ રાખો બેન શાંતિ હો. અને જે આવજો જાહેરાત પાછી કરી દઉં છું કે જે બેન તુલસી માતા પરણાવ્યા હોય એને ઓલું કૂપન આપ્યું હોય ને ભાઈને એ કૂપન લઈ અને સવારે નાળિયેર લઈને આવવાનું 8 વાગે લાણું શરૂ થાય. શાંતિથી સાંભળો જુઓ બેન. હાલો ભાઈ પૈસા ન હોય ને તો ખાલી હાથે પણ પારણો ઝૂલાવા આવજો ભાઈ બધા. પારણો ઝૂલાવા બધા આવજો ભાઈ. હાલો. હાલો હાલો એ સોના તારણીએ જોયો સુરા ભાતી